Good morning, students. Welcome back to another video of Operation Research. આપણો સબ્જેક્ટ છે ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગના 7th સેમેસ્ટરમાં ઓપરેશન રિસર્ચ. હવે આ સબ્જેક્ટમાં આપણે 9 ચેપ્ટર સ્ટાર્ટ કરી ગયા હતા ડિસિઝન થિયરી. બરાબર? લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે ડિસિઝન થિયરી કોને કહેવાય, એના કયા કયા ક્લાસિફિકેશન્સ છે, કયા કયા ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ આવે છે, એ બધું આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં. હવે આ લેક્ચરમાં આપણે જોવાના છે ડિસિઝન મેકિંગ અંડર અનસર્ટન્ટી, કે આપણે જ્યાં ડિસિઝન મેકિંગ કરવાનું છે અનસર્ટન્ટીમાં ત્યારે શું થાય. તો ધીસ ઇઝ અ સિચ્યુએશન ઇન વિચ ડિસિઝન મેકર હેઝ નાઇધર પ્રીવિયસ નોલેજ ઓફ ધ આઉટકમ ઓફ હિઝ ડિસિઝન nor is in a position or to attribute probability of occurrence of such outcome. શું કીધું? હવે અનસર્ટન્ટી, હવે આ કેવી કન્ડિશન છે? એવી કન્ડિશન છે કે જ્યારે મારો ડિસિઝન મેકર છે એની પાસે કોઈ બી પ્રીવિયસ નોલેજ નથી એના આઉટકમનો જે ડિસિઝન લેવાનો છે એનું, કા પછી એ કોઈ બી પ્રોબેબિલિટી આપવાના પોઝિશનમાં નથી કે મને કઈ પ્રોબેબિલિટી મળવાની છે, કેવું અકરન્સ થવાનું છે આઉટકમનું, એ એને કંઈ બી નોલેજ નથી. બરાબર? ઇન બિઝનેસ એન્વાયરમેન્ટ મેનેજર્સ કમ અક્રોસ સચ સિચ્યુએશન્સ વેરી ઓફન. હવે બિઝનેસ એન્વાયરમેન્ટ હોય એમાં આપણા જે મેનેજર્સ છે એ લોકોને આ સિચ્યુએશન વારે વારે ફેસ કરવી પડે. એક્ઝામ્પલ કયા કયા છે? તો લોન્ચિંગ ઓફ એ ન્યૂ પ્રોડક્ટ, ડેવલપમેન્ટ ઓફ એ ન્યૂ ટેકનોલોજી, સેટિંગ ઓફ એ ન્યૂ વેન્ચર. હવે આ બધા જે એક્ઝામ્પલ છે કોના છે? અનસર્ટન્ટીના છે. કે આપણે પ્રોડક્ટ લોન્ચ કરીએ તો આપણને આઉટકમ શું મળે એનું આપણને કોઈ બી એક્સપિરિયન્સ નથી, કે કોઈ બી આઉટકમ શું આવે આપણને કંઈ ખબર નથી. કોઈ ડેવલપમેન્ટ ઓફ ન્યૂ ટેકનોલોજી, આપણે નવી ટેકનોલોજી લાવવાના છે તો એ વસ્તુમાં પ્રોફિટ મળશે, લોસ મળશે કે શું થવાનું એનું કોઈ આપણે સેટિંગ કે એક્ઝામ્પલ આપણને કોઈ નથી મળવાનું. કોન્સેપ્ચ્યુઅલ સ્કિલ ઓફ મેનેજર્સ આર ટેસ્ટેડ હિયર. હવે આ કન્ડિશનમાં જે મેનેજરની કોન્સેપ્ચ્યુઅલ સ્કિલ છે એનું ટેસ્ટિંગ થવાનું છે. However, in this case, various options are open to you which depends on a variety of criteria. હવે આ કન્ડિશનમાં આપણી પાસે બહુ બધા ઓપ્શન્સ છે તે ખુલી જવાના છે, જે અલગ અલગ ક્રાઇટેરિયા પર ડિપેન્ડ કરે છે. હવે આપણે બધી ક્રાઇટેરિયા સ્ટડી કરવાની છે. તો ફર્સ્ટ આવશે આપણું મેક્સિમેક્સ ક્રાઇટેરિયા. શું કહેવાય? મેક્સિમેક્સ ક્રાઇટેરિયન, એને કહેવાય ક્રાઇટેરિયન ઓફ ઓપ્ટિમાઇઝમ. It is also called maximax or minimum criteria. Maximax criteria કોને કહેવાય? The decision maker finds the maximum possible payoff for each possible alternative and chooses the alternative with maximum payoff within the group. શું કીધું? હવે આ જે મેક્સિમેક્સ ક્રાઇટેરિયા છે એના અંદર આપણો જે ડિસિઝન મેકર છે એ આપણને મેક્સિમમ પોસિબલ પે ઓફ છે બધા જ આપણા અલ્ટરનેટિવ છે એમાં ફાઇન્ડ કરે. એમાંથી જેમ આપણને મેક્સિમમ પે ઓફ મળે એ અલ્ટરનેટિવને એ સિલેક્ટ કરશે. ઇટ એમ્સ એટ ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ. હવે આનો એમ શું થવાનો? બેસ્ટ ઓફ ધ બેસ્ટ ફાઇન્ડ કરવા માટે. ધ મેક્સિમેક્સ ક્રાઇટેરિયન કન્સિસ્ટ ધ ફોલોઈંગ સ્ટેપ. હવે મેક્સિમમ ક્રાઇટેરિયામાં બે સ્ટેપ આવે છે. Locate the maximum possible payoff for each alternative. Select the alternative which correspond to maximum of the above maximum payoff. શું કીધું? કે બધા અલ્ટરનેટિવ માટે પહેલાં મેક્સિમમ પોસિબલ પેઓફ ફાઇન્ડ કરવાનું, પછી એ જે મેક્સિમમ પોસિબલ પેઓફ મળે એમાંથી આપણને મેક્સિમમ અલ્ટરનેટિવને સિલેક્ટ કરવાનું. પછી આવશે મિનિમમ ક્રાઇટેરિયન. If the payoff matrix contains all losses, the minimum criterion attempts to minimize the minimum loss. શું કીધું? કે હવે આપણા પેઓફમાં બધા જ પેઓફમાં આપણને જે લોસ જ મળે છે તો મિનિમમ ક્રાઇટેરિયામાં શું કરવાનું? કે આપણને મિનિમમ લોસ કેમાં મળે છે એને સિલેક્ટ કરવાનું. ધ મિનિમમ ક્રાઇટેરિયા કન્સિસ્ટ ઓફ ધ ફોલોઈંગ સ્ટેપ. હવે એના અંદર નીચે સ્ટેપ્સ આપેલા છે. ફર્સ્ટ સ્ટેપ આવશે ડિટરમાઇન મિનિમમ પોસિબલ પેઓફ ફોર ઈચ અલ્ટરનેટિવ. કે મિનિમમ પોસિબલ પેઓફ છે બધા અલ્ટરનેટિવ માટે ફાઇન્ડ કરવાનું. સિલેક્ટ ધ અલ્ટરનેટિવ વિચ મિનિમાઇઝ ધ અબવ મિનિમમ કોસ્ટ. હવે જે ઉપરના જે આપણને મિનિમમ પેઓફ મળ્યા પેઓફ એમાં આપણે અલ્ટરનેટિવ સિલેક્ટ કરવાનું છે જેમાં આપણને મિનિમમ કોસ્ટ મળે છે. ધીસ શોન ઇન ફોલોઈંગ ટેબલ. આપણી પાસે બે સ્ટ્રેટેજી છે, S1 અને S2. સ્ટેટ ઓફ નેચર કેટલું છે? N1, N2 અને N3. તો આપણને મળ્યું 9,000, 7,000, 5,000, 8,000, 6,000 અને 3,000 સ્ટ્રેટેજી
S1 અને S2 માટે. હવે આ બંનેમાં મિનિમમ વેલ્યુ કઈ છે તો 5000 અને 3000 આપણને મિનિમમ પે ઓફ મળ્યા. હવે આમાંથી આપણને મિનિમમ વેલ્યુ કઈ મળે છે તો 300 એને કહેવાય હશે આપણી મિનિમમ વેલ્યુ. The minimum losses corresponding to strategy S1 and S3 are 5000 and 3000. Minimum of this is 3000 and therefore strategy S2 is selected according to minimum principle. How કરી minimum criterion માં બરાબર. પછી આવે છે નેક્સ્ટ આપણું મેક્સિમમ ક્રાઇટેરિયા. શું કહેવાય આપણે મેક્સિમેક્સ ભણી ગયા, હવે આવશે મેક્સિમમ. એને કહેવાશે ક્રાઇટેરિયા ઓફ પ્રેસિમિસમ. શું કહેવાય પ્રેસિમિસમ. એમાં આવશે મેક્સિમમ ક્રાઇટેરિયા કાં પછી એને કહેવાય મિનિમેક્સ ક્રાઇટેરિયા. એને મેક્સિમમ પણ કહેવાય કાં પછી મિનિમેક્સ પણ કહેવાય. તો મેક્સિમમ ક્રાઇટેરિયા કોને કહેવાય? ઇટ ઇઝ બેઝડ અપ ઓન pessimistic approach that the worst is going to happen. મેક્સિમમ ક્રાઇટેરિયા તેમાં શું કરશે આપણે એવું અઝ્યુમ કરવાનું આવશે કે આપણે જે હેપન થવાનું છે તો બધાથી ખરાબ થવાનું છે. The decision maker maximizes his minimum possible payoff. He locates the minimum payoff that would result from each course of action and then selecting that alternative with the maximum payoff within this group. શું કીધું આપણે જે અગાડી ગેમ થિયરીમાં મેક્સિમમ થિયરી ભણી ગયા હતા, મેક્સિમમ અને મેક્સિમેક્સ થિયરી, મિનિમેક્સ સેમ એ ટાઈપનું જ આ વસ્તુ છે બરાબર. હવે આના બે સ્ટેપ આવે છે. ડિટરમાઇન ધ મિનિમમ અસ્યુડ પે ઓફ ફોર ઈચ અલ્ટરનેટિવ. બધા અલ્ટરનેટિવ માટે આપણે મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. સિલેક્ટ ધેટ અલ્ટરનેટિવ વિચ કોરસ્પોન્ડિંગ ટુ મેક્સિમમ ઓફ અબવ મિનિમમ પે ઓફ. જે આપણે ગેમ થિયરીમાં કરી ગયા હતા સેમ એ વસ્તુ છે મેક્સિમમના અંદર બરાબર. પછી આવશે સેકન્ડ, એમાં નેક્સ્ટ આવશે આપણું લાપ્લાસ ક્રાઇટેરિયન. શું આવશે લાપ્લાસ ક્રાઇટેરિયન કાં પછી એને કહેવાય ઇક્વલ પ્રોબેબિલિટી ક્રાઇટેરિયન બરાબર. સિન્સ ધ પ્રોબેબિલિટી ઓફ સ્ટેટ ઓફ નેચર આર નોટ નોન. આપણે પ્રોબેબિલિટી કેટલું આપણે રિઝલ્ટ મળવાનું છે ને પ્રોબેબિલિટી આપણને ખબર નહીં મળે. It is assumed that all states of nature will occur with equal probability. Basic steps of this criterion may be as under. હવે એના બેઝિક સ્ટેપ્સ આપણને આપેલા છે. Assign equal probability value to each state of nature by using the formula. આપણે ફોર્મ્યુલા આપેલી છે 1/માં નંબર ઓફ સ્ટેટ ઓફ નેચર. આપણે બધાને શું કરવાનું છે ઇક્વલ પ્રોબેબિલિટી અસાઇન કરવાની છે બરાબર. પછી compute the expected payoff for each alternative by adding all the payoff and dividing by the number of possible state of nature. શું કરવાનું આપણે બધા પેઓફ ગણવાના છે અલ્ટરનેટિવ માટે, પછી એ લોકોને એડ કરવાના છે ને પછી ડિવાઈડ કરવાના છે આપણે નંબર ઓફ પોસિબલ ઓફ સ્ટેટ ઓફ નેચરથી. ઇફ એન ડિનોટ્સ ધ નંબર ઓફ ઇવેન્ટ મતલબ કે આપણા નંબર ઓફ સ્ટેટ ઓફ નેચર અને P denote the payoff, then expected value strategy say S1 is 1/n into addition of all payoff બરાબર. Select the best expected payoff value, maximum for profit and minimum for cost. આ પછી lost. સમજ પડી? કઈ ડિફિકલ્ટ નથી લાપ્લાસ ક્રાઇટેરિયામાં. આપણે શું કરવાનું છે બધા અલ્ટરનેટિવ માટેના પેઓફ ફાઇન્ડ કરવાના છે. માની લો કે એ બધા શું છે P1 P2 P3 અપ ટુ જેટલા નંબર ઓફ સ્ટેટ છે ત્યાં સુધી. હવે એ બધાને એડ કરો અને ડિવાઈડ બાય n કરી નાખો તો આપણને સ્ટ્રેટેજી S1 માટેનું ક્રાઇટેરિયા મળી જશે બરાબર. પછી સેકન્ડ આવશે આપણું મિનિમેક્સ ક્રાઇટેરિયા કાં પછી એને કહેવાય લોસ ક્રાઇટેરિયન. સેમ આપણે જે ગેમ થિયરીમાં જોઈ ગયા હતા મિનિમેક્સ થિયરી સેમ એના જેવું જ આવશે. કંઈ ડિફરન્સ નહીં આવે કે આપણે મેક્સિમમ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે પછી મેક્સિમમમાંથી આપણે મિનિમમ ફાઇન્ડ કરવાનું બરાબર. પછી છે આપણું ઇમ્પોર્ટન્ટ આવશે હર્વિક્સ ક્રાઇટેરિયન. શું આવશે હર્વિક્સ ક્રાઇટેરિયન એને કહેવાય ક્રાઇટેરિયન ઓફ રિયલિઝમ બરાબર. This criterion suggests that a rational decision maker should be neither completely optimistic nor pessimistic. શું કીધું કે હવે આ જે
ક્રાઇટેરિયન છે એમાં આપણે જે સજેસ્ટ કરીએ ક્રાઇટેરિયનમાં કે આપણો જે ડિસિઝન મેકર છે એ રેશનલ છે, મતલબ કે એ કાં તો કમ્પ્લીટલી ઓપ્ટિમિસ્ટિક બી નથી ને કમ્પ્લીટલી પેસિમિસ્ટિક પણ નથી. ધેરફોર મસ્ટ ડિસ્પ્લે અ મિક્સચર ઓફ બોથ, મતલબ કે આપણે બંનેનું મિક્સચર લેવું પડે. Harvick, who suggests this criteria, introduced the idea of a coefficient of optimism denoted by alpha. હવે આપણે જે હર્વિસ છે જે આ ક્રાઇટેરિયાને સજેસ્ટ કર્યું છે એ એક આઈડિયા ઇન્ટ્રોડ્યુસ કર્યો કોએફિશિયન્ટ ઓફ ઓપ્ટિમિઝમનો, જેને ડિનોટ કરશું આપણે આલ્ફાથી. ટુ મેઝર ધ ડિસિઝન મેકર્સ ડિગ્રી ઓફ ઓપ્ટિમિઝમ, ધીસ કોએફિશિયન્ટ લાઇઝ બિટવીન 0 એન્ડ 1. હવે આપણે જે ડિસિઝન મેકર છે એ કેટલો ઓપ્ટિમિઝમ છે એની ડિગ્રી ઓફ ઓપ્ટિમિઝમ મેઝર કરવા માટે આપણો જે કોએફિશિયન્ટ છે આલ્ફાની વેલ્યુ 0 થી 1 ના વચ્ચે આવશે, વેર 0 represent a completely pessimistic attitude about the future and 1 completely optimistic attitude about the future. હવે જો 0 વેલ્યુ મળે તો પેસિમિસ્ટિક એટીટ્યુડ મળવાનો આપણને ફ્યુચર માટે, ને જો 1 મળશે તો આપણને ઓપ્ટિમિસ્ટિક એટીટ્યુડ મળશે ફ્યુચર પ્રમાણે. Thus, if alpha is the coefficient of optimism, then 1 minus alpha will represent the coefficient of pessimism. શું કીધું? જો ઓપ્ટિમિઝમ માટે જો આલ્ફા હોય તો પેસિમિઝમ માટે આવશે 1 માઇનસ આલ્ફા. હવે આપણે આના સ્ટેપ્સ જોઈ જાય. હર્વિક્સ ક્રાઇટેરિયા છે એના આપણે સ્ટેપ જોઈ જાય. ફર્સ્ટ છે decide the coefficient of optimism alpha and then the coefficient of pessimism 1 minus alpha. પહેલા આપણે ઓપ્ટિમિઝમનું કોએફિશિયન્ટ અઝ્યુમ કરશું કે ડિસાઇડ કરશું આલ્ફા, ને એના પરથી આપણે કોએફિશિયન્ટ ઓફ પેસિમિઝમ ડિસાઇડ કરશું જેની વેલ્યુ આવશે 1 માઇનસ આલ્ફા જેટલી. Determine the maximum as well as maximum payoff for each alternative and obtain the quantities. શું કીધું? આપણે મેક્સિમમ અને મિનિમમ પેઓફ ફાઇન્ડ કરવાના છે બધા જ અલ્ટરનેટિવ માટે, ને આપણે એની ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની છે, જેમાં h ઇક્વલ ટુ શું આવવાનું? આલ્ફા ઇન્ટુ મેક્સિમમ ફોર ઈચ અલ્ટરનેટિવ પ્લસ 1 માઇનસ આલ્ફા ઇન્ટુ મિનિમમ ફોર ઈચ અલ્ટરનેટિવ. આપણે h ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. સિલેક્ટ એન અલ્ટરનેટિવ વિથ વેલ્યુ ઓફ h એઝ મેક્સિમમ. આપણે બધા માટે h ની વેલ્યુ મળશે, પછી આપણે મેક્સિમમ h ની વેલ્યુ સિલેક્ટ કરવાની છે. બરાબર? સમજ પડ્યું? પછી આવશે નેક્સ્ટ ક્રાઇટેરિયન જેનું નામ છે સેવેજ ક્રાઇટેરિયન, કા પછી એને કહેવાય રિગ્રેટ ક્રાઇટેરિયન પણ કહેવાય. This criterion is also known as opportunity loss decision criteria or minimax regret decision criterion, because decision maker feels regret after adopting a wrong course of action resulting in an opportunity loss of payoff. હવે આ જે ક્રાઇટેરિયા છે એને આપણે ઓપોર્ચ્યુનિટી લોસ ડિસિઝન ક્રાઇટેરિયન પણ કહી શકીએ. બરાબર? કા પછી એને કહેવાય મિનિમેક્સ રિગ્રેટ ડિસિઝન ક્રાઇટેરિયા. મતલબ કે આમાં આપણો જે ડિસિઝન મેકર છે એ માની લો કે રોંગ કોર્સ ઓફ એક્શન સિલેક્ટ કરે તો જે ડિસિઝન મેકર છે એને બહુ રિગ્રેટ લાગે એટલે કે ખરાબ લાગે એના ડિસિઝન ઉપર. બરાબર? જેના કારણે એને જે રિઝલ્ટ મળવાનો છે એમાં શું થવાનું છે? ઓપોર્ચ્યુનિટી લોસના પે ઓફ મળવાના છે. બરાબર? એટલે આને કહેવાય સેવેજ ક્રાઇટેરિયન, કા પછી એને કહેવાય રિગ્રેટ ક્રાઇટેરિયન. હવે આપણે આના સ્ટેપ્સ જોઈ જાય. From the given payoff matrix, develop of opportunity loss matrix as follow. આપણને જે પેઓફ મેટ્રિક્સ આપેલો છે એમાંથી આપણને ઓપોર્ચ્યુનિટી લોસ મેટ્રિક્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એના માટે આપણે નીચે સ્ટેપ આપેલા છે. ફાઇન્ડ ધ બેસ્ટ પેઓફ કોરોસ્પોન્ડિંગ ટુ ઈચ સ્ટેટ ઓફ નેચર. જેટલા બી આપણી પાસે કોર્સ ઓફ એક્શન છે, બરાબર, એના માટે આપણે બેસ્ટ પેઓફ ફાઇન્ડ કરવાના છે. બરાબર? એટલે કે બધા જ કન્ડિશન માટે કે સ્ટ્રેટેજી માટે આપણે બેસ્ટ પેઓફ ફાઇન્ડ કરવાના છે. સબટ્રેક્ટ ઓલ અધર એન્ટ્રીઝ ઇન ધેટ કોલમ ફ્રોમ ધીસ વેલ્યુ. આપણને જે કોલમ મળ્યા એમાં જે આપણને બેસ્ટ પેઓફ મળે છે એ બધા કોલમમાં બધી એન્ટ્રી સાથે આપણે માઇનસ કરવાનું છે. પછી ડિટરમાઇન ધ મેક્સિમમ રિગ્રેટ અમાઉન્ટ ફોર ઈચ અલ્ટરનેટિવ. બધા અલ્ટરનેટિવ માટે આપણે મેક્સિમમ રિગ્રેટ અમાઉન્ટ ફાઇન્ડ કરવાનું છે. પછી
choose the alternative which corresponding to the minimum regret. પછી આપણે જે અલ્ટરનેટિવ મળ્યા બધા મેક્સિમમ મળ્યા એમાંથી આપણે મિનિમમ રિગ્રેટ વાળી ચૂઝ કરવાનું છે ને એ આપણે સ્ટ્રેટેજી અડોપ્ટ કરશું. સમજ પડ્યું? હવે આ જે બધા ક્રાઇટેરિયા આપણે જોઈ ગયા એમાં કોઈને બી ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કા કોલ કરી શકે છે, કા પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકે છે. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.